વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે 4:45 કમ અને બસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ચા પાણી મૂકવાનું છે અને સાથે સાથે આપણે દીવાબત્તી પણ કરવાના છે. એઝ યુઝ્યુઅલ જે આપણું સવારનું કામ છે એ બધું કરવાનું છે. પણ સમય આજે થોડોક છે વહેલો, કારણ કે તમને લોકોને ખ્યાલ છે કે આપણે આટલા વહેલા જાગી અને હર મહિને ક્યાં જઈએ છીએ. તો બસ એ જવાનો ટાઈમ આવી ગયો છે. તો કીધું આજના દિવસે આપણે જતા આવીએ ને એ કામ આપણું પતાવતા આવીએ. અને સાથે સાથે આજે જાગવામાં પણ એટલી આળસ આવતી હતી કે એની વાત જવા દો, કારણ કે સવારનો ટાઢો પહોર હોય ને માન એક તો ઊંઘ જામી હોય અને એમાંય પછી ઉઠવાનું થઈ જાય. તો આપણે 3 વાગ્યાના જઈ ગયા છીએ અને અત્યારે 3:45 5 કમ છે. ત્યાં સુધીમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થયા છીએ. હજી દીવાબત્તીને ચા પાણી જે કીધું એમ બાકી જ છે. તો કીધું પહેલાં તમારા લોકો સાથે આપણે મુલાકાત કરી લઈએ. મે બી ટાઈમ મળે ના મળે, કારણ કે આપણે 4 વાગે નીકળી જવું છે ગાડી આવે એટલે. તો કીધું ફટાફટથી તમારા લોકો સાથે જે કંઈ પણ 2-4 વાતો થાય એ વાતો કરીને પછી આપણે આપણું કામમાં જોતરાઈ જઈએ. તો બસ હવે આજે આખો દિવસ પ્રજ્ઞા અને સિયા એકલા હશે, હું જ્યાં સુધી પાછો રિટર્ન નહીં આવું ત્યાં સુધી. તો એ લોકો હવે જોઈએ છે કે શું કરે છે. અત્યારે તો બંને સૂતા છે, એમને ડિસ્ટર્બ નથી કર્યા, કારણ કે સિયાબેન ને એમના મમ્માનો સુવાનો ટાઈમ થાય ને ત્યાં એમના સુયાબેનનો જાગવાનો ટાઈમ થાય, એટલે ઊંઘ થોડીક પેલી આમ તેમ ખ્યાલ રાખે છે હમણાં. તો બસ એટલે જ કીધું આપણે એમને ડિસ્ટર્બ નથી કરવાના, આપણે આપણી જાતે જ બધું કામ આટોપી લઈએ. આમે જો કે આવી રીતના ઘરના બધા કામ આપણે આપણી રીતે જેટલું થાય એટલું કરવું જોઈએ અને વાઈફને હેલ્પ થવી જોઈએ. આ વાત સાથે કોણ કોણ સહમત છે ને એ નીચે કમેન્ટ્સ કરજો ફટાફટથી. અને બાકી તો બસ હવે આપણે પહેલાં ચા પાણી મૂકી દઈએ ને પછી ફટાફટથી દીવાબત્તી કરી લઈએ. ત્યાં સુધીમાં આપણી ગાડી આવી જશે. તો તમે લોકો વિડીયો છોડીને ક્યાંય ન જતા અને વિડીયોને હજી સુધી તમે લોકોએ લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ પણ કરતા જજો. તો ચલો મળીએ છીએ હવે સીધા ચા પાણીના ટાઈમે. જય ગણપતિ બાપ્પા, જય બજરંગબલી મહારાજ, જય માતાજી, જય નવદુર્ગામાં, જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આપણે બસ દીવાબત્તીને બધું થઈ ગયું છે અને ઓલમોસ્ટ આપણો ચા પણ અહીંયા પાકી ગયો છે. તો બંને કામ થઈ ગયા અને હવે ચા પાણી પી લઈએ. અને ઘડિયાળમાં લગભગ કેટલા વાગ્યા છે અત્યારે? મે બી હજી તો બસ 10 મિનિટની વાર છે 4માં. ત્યાં સુધીમાં તો આપણે એકદમ ફ્રી થઈ જશું. પછી મોજાને એવું બધું પહેરવાનું બાકી રહેશે અને બેલ્ટ પહેરવાનું બાકી રહેશે. બાકી આપણું કામ થઈ ગયું ફિનિશ. તો જે ટાર્ગેટ હતો કે કલાકની અંદર જાગી 3 વાગે જાગીને કલાકની અંદર આપણે તૈયાર થઈ જવું છે, એ ટાર્ગેટ આજે આપણે અચીવ કરી લીધો છે. નહીંતર અશક્ય લાગતો હતો શિયાળાના હિસાબે, કારણ કે ઊંઘ ઉડે ના ઉડે એની કંઈ ગેરંટી હતી નહીં આપણી. તો પહેલાં ફટાફટથી હવે ચા પાણી પી લઈએ અને પછી આપણે સીધા હવે મળીશું હું જ્યારે આવીશ ત્યારે. ત્યાં સુધીમાં તમે લોકો મા દીકરી સાથે જે પણ બ્લોગ કરે એ કરો. એન્જોય. જો આ જો મારી જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કરી દો પેલા, બધા નાલપત કરી દો. જય શ્રી કૃષ્ણ કરી દે. હા વેરી ગુડ. હા હવે હમણાં કરી દઉં. તો એને અત્યારનો પરમાં નવું એક હમણાં ભૂત સવાર દિવસે કરી દઉં સિયા કરી દઉં. મને બ્લોગ કરવા નથી દેવાય ને કે તું કેમેરા કન્ટિન્યુ ન કર. અને વાહ બ્લુટૂથ પડ્યું ને આપણું ત્યાં, મને તું એમાં ગીત કરી દે. અહીંયા કરી દઉં સિયા કરી દઉં, હમણાં કરી દઉં. તો વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની કેમ છે? સાબજી વહેલી સવારે જતા રહ્યા છે અમદાવાદ માટે, હે ને સિયા? પાપા સીધ ગયા છે સિયાના? સીધ ગયા છે સિયાન પાપા? આવ 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 તપા પાપા પાપા ક્યાં? પાપા વયા ગયા અમદાવાદ ઓફિસના કામ છે બાબા. ને હું ને સિયા બે ઘરે છીએ. મારે કચરો વાળવો છે, કપડાં પડ્યા એ ઠેકાણે કરવાના છે. હજી એક રૂમમાંથી કપડાં લેવાના છે, પણ એ રૂમમાંથી પછી જવાનું લેવા કરી દઉં. અને એને અહીંયા ગીત સાંભળવા, તું મોબાઈલમાં કનેક્ટ કરી અને મને એમાં તું ગીત કરી દે, હું એ સાંભળું. અને ગીતમાં બીજું કાંઈ નહીં, રામાયણની ચોપાયું છે. મંગલ ભવન મંગલ હારી, પ્રભુ દશરથ અજર બિહારી, રામ સિયા રામ જય જય રામ. હા અહીંયા કરી દઉં હમણાં. ને પહેલું નાખ્યું છે આપણે જે સુંદરકાંડના પાઠ હતું ને એ વાળો શોર્ટ્સ વિડીયો આપણે અપલોડ કર્યો છે આજની તારીખે, એટલે આજ સવારે 8 વાગે જ અપલોડ કર્યો છે. તો એમાં કોમેન્ટ છે કે પ્રજ્ઞાબેન તમારી ભક્તિ છે ને એ સિયામાં દેખાય છે.
તો હા થોડો ઘણો ફેર છે, કેમ કે મને જે નાની હતી ત્યારથી લઈને અત્યાર સુધી એમનું બાળપણ આપણે કહીએ ને તો એક તો મંદિરે વિતાવીએ છીએ કે સરકડિયા મંદિર તો સારી એવી જગ્યા છે એમના માટે. સ્ટ્રેસ સારો એવો આપણે કહીએ ને કે રાખ્યો છે કે દર સેટરડે સન્ડે જઈએ ને તો થોડુંક એનું ભક્તિભાવમાં પણ ધ્યાન લાગે ને કંઈક અલગ બનીને દેખાવે મારો દીકરો. હે ને સિયા? તું આમ જો પેલા સાંભળ, મમ્મા પૂછે એનો જવાબ આપીશ ને? હે તું મોટી થઈને કંઈક અલગ થઈને બતાવીશ ને? નહીં બતાવે તો હું કરી મમ્મી પપ્પાનો પોપટ પેલા અહીંયા કરી દઈશ તને. પેલા સાંભળ મારી વાત, મમ્માને જવાબ દે પેલા. હે તું અલગ થઈને બતાવીશ ને મોટી થઈને? યશ, વેરી ગુડ. મમ્મા પપ્પાનું નામ રોશન કરીશ ને? યશ, વેરી ગુડ મારો દીકરો. પછી હનુમાનજી મહારાજ ક્યાં છે આપણા? ક્યાં છે હનુમાનજી મહારાજ? અહીંયા. તો ચલો જે કરી દો એમને, જે વાલા કરી લ્યો. યસ, વેરી ગુડ. હવે ગીત સાંભળવું છે ને? મંગલ હારી વાળું, હે એ સાંભળવું છે ને? ચલો કરી દઉં હો, કઈ વાંધો નહીં. ચલો હવે બેનવાને આપણે કરી દઈએ, કેમ કે એમાં મારી દીકરીને જરાય આગા પાછું નહીં હાલે. એ જોઈએ છે સાંભળવું તો એ ગીત સાંભળીને એન્જોય કરે ને તો આપણે કચરો વાળી લઈએ. જો નીચે બેસી જાય ને તો ફોહલાવીને, બાકી ઝૂલામાં મૂકીને તો ક્યાંય જવાશે નહીં કચરો વાળવા મારે. હું આવ્યું ત્યાં હું આવ્યું? હા, આ મુઠિયા ન ખાય. મેં ત્યારે દૂધીના મુઠિયા બનાવ્યા છે અને અહીંયા ગરમ છે તો આંગળી મારીને ખાય. અને એ ન ખાય ને એટલા માટેથી મેં એને, કેમ કે એ નથી ખાતી ક્યારેય, તો મેં એના માટે છે ને 4 થી 5 વાર બનાવ્યા, પણ નથી ખાતી ને તો મેં અત્યારે એને ઘી ગોળના રોટલી ખવડાવી લીધી ને તો અત્યારે મુઠિયા ખાય. જેમ મારી ઊંધી દીકરી જો ધરારેમાં આંગળી મારી અને ખાય છે. સિયા ભાઈવું તને? ભાઈવું તો બનાવીશ તો ખાઈશ ને તું? આજ મેં નવું એડ કર્યું હતું, ખીચડી કે ભાત નહોતા, કેમ કે ટાઢી ખીચડી કે ભાત હોય ને તો મને વધારે મજા આવે, પણ એ કંઈ નહોતું ને એટલા માટે મેં કોબી ને ગાજર બંને વસ્તુ એડ કરી છે. અને હવે આપણે એનો વઘાર મારવાનો છે, તો તેલ આવે ને ત્યાં સુધી હું મુઠિયા કાપી લઉં. પણ મેં આ વસ્તુ શેર કરવા માટેથી જ બતાવ્યું કે જો હું બનાવું ને તો નથી ખાતી, અને આજ વખતે નથી બનાવ્યા, એને ખવડાવી લીધી ને રોટલી તો એને ખાવું છે. તો બસ આપણે ગયા હતા સવારના વહેલા અમદાવાદ, તો અમદાવાદથી રિટર્ન થઈ ગયા છીએ. 4:30 વાગ્યા જેવો સમય થયો તો આપણે ઘરે પહોંચ્યા. અમને એક્ઝેક્ટ 12 કલાકે આપણે રિટર્ન થયા છીએ ઘરે. પણ ઘરે આવીને જોયું ને, કાલ સાંજે જે આપણી ડોલ્ફિન લીધી હતી, ડોલ્ફિન થઈ ગઈ છે એકદમ ફૂસ ટાઈ ફૂસ. ને અહીંયા દીકરો બારીએ જઈને રમે છે, એના મમ્મા જોવે છે રામાયણ. તો રામાયણનો સીન એક પેલો આવ્યો, એમાં પ્રજ્ઞા એટલી ઇમોશનલ થઈ ગઈ કે જોરદાર આંસુએ રડી પડી. મેં તો કીધું કે હવે ઘડીક વાર આ બંધ કરી દે તો સારી વાત છે, નકર મારે કોકને બોલાવવા જોઈએ સાના રાખવા. હે એવી બધી ઇમોશનલ હું થઈ ગઈ હતી. કઈ નહીં, બસ જી આપણે ફિલિંગ મનથી સમજતા હોઈએ ને, હા એમના માટે છે, બધા માટે નથી. ધરતી માતા, સીતા માતા જયારે ધરતીમાં સમય છે ને એ વાળો સીન આવ્યો હતો. અને જયારે એમના બાળકને છોડીને જાય છે લવકુશને, તો એ લવકુશ કહે છે કે મમ્મી અમે તમારા વગર માં અમે કેમ જીવીશું. એમની જેમ રામ પણ વિનવે છે, બધા વિનવે છે, પણ કે ને કે દુનિયાએ મેણા માર્યા હતા ને વારે વારે એમને અગ્નિ પરીક્ષા આપી હતી. એમના લીધે સીતા માતાએ એક જ નિર્ણય કર્યો કે હવે વારે વારે આ બધું કરવું એમના કરતા હું જ ધરતીમાં સમાઈ જાઉં છું. હે માં ધરતી, તમે મને જેમ જન્મ આપ્યો હતો ને એમ જ મને તમારામાં પાછી સમાવી લ્યો. અને ધરતી માતા પણ આવીને કહે છે કે પછી તે મને બોલાવવામાં આટલો વિલંબ કર્યો. તો ઘણું બધું આવ્યું ને ઘણું બધું જોયું, આખી રામાયણ બધાએ જોયું, મારે કોઈ કહેવાની જરૂરત નથી. પણ એ આપણે જે આવતું હોય ને, જે રામાયણના જે દ્રશ્ય છે ને, આપણે અંદરથી ફિલિંગ આપણે આવે ને તો જ આપણી આંખમાંથી આંસુ આવે. પડે ન રડવું હોય ને છતાં પણ આપણી બંને આંખો ચાલુ થઈ જાય. એમના લીધે મને થોડીક શરદી પણ થઈ ગઈ, પણ કઈ વાંધો નહીં, હવે થોડુંક બાકી છે જોવાનું. હા જોઈ લે, અને હજી રડવાનું તો રડી લે, પછી ના અવકાથી ઠાવકાથી કામમાં વરગ ગયા. હે એ ઘણા બધા, હું એક જ નથી રેડી, પણ રામાયણ જોઈને આજે તમે મને બધા કોમેન્ટ કરીને કહેજો કે રામાયણ જોઈને કેટલાની આંખમાં આંસુ આવી જાય છે. કે સીતા માતાના એ પેલા એવી હાલતમાં જોઈને કેને રડવું આવ્યું છે. કેમ કે હું તો રામાયણ જોઉં તો ક્યારેય એમને રહી જ નથી શકતી. એક રામાયણમાં ને કૃષ્ણ લીલામાં, જ્યારે કૃષ્ણ જશોદામાને છોડીને જાય છે ને ત્યારે. તો બસ એવું બધું થતું હોય, એ બધું ફિલિંગ આપણે અનુભવવાની હોય તો જ, એ બધી ફિલિંગ આપણે આવતી હોય ને તો જ આપણે લાલો મૂવી જોઈએ ને ત્યારે પણ આપણે રડવું આવી જાય. અને
આ આપણે શું કહેવાય રામાયણ તો લગભગ ઓલમોસ્ટ બધા લોકોએ જોઈ જ લીધી હશે કારણ કે જ્યારે કોરોના કાળ હતો લોકડાઉન હતું ત્યારે નો જોઈ હે નો જોઈ હોય એમણે પણ જોઈ લીધી હશે બાકી અમે લોકો તો નાના હતા ત્યારે પણ પપ્પાની ઘરે જોઈન્ટ ફેમિલીમાં રહેતા ને તો એક સાદું પેલું બોક્સ વાળું ટીવી આવે ને એ વાળું ટીવી હોય એમાં સેટરડે સન્ડે એવી રીતનો ટાઈમ ફિક્સ હોય તો બસ ત્યારે એ ખાવું જ ક્યાં જો ત્યારે આવતું હોય તો જોતા એટલે રામાયણ આપણે જોઈએ પણ હતી અને વાંચીને સાંભળેલી પણ હતી કેમ કે અમારી ઘરે વાંચવા આવતા મારા દાદી ને 2-3 ડોસીમાં હતા ને એમને સાંભળતા ને સત્સંગ કરતા એટલા માટે શું આવે ના જો જોઈ લે નથી જોઈ ના જો ને જો પાણી તો જો સામે હે જો કેમ નથી જોઈ હું ખાલી જોઈ લઈ ખાલી નહીં અત્યારે આજે જ પૂરી કરવી પડે પૂરી કરવી પડે આજ તો હું રાતે પૂરી કરી દઉં ખ્યાલ આપણે પહોંચી કાઢ નાખી હાલો દીકરો તૂટી ગઈ ને આપણે પહોંચી હાલત છે જો 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 આવી ગયું જો હાથમાં આવી આ આ આ ઢાંકણું બંધ કરી દે અને આને હવે પાછું આપણે પેક કરી દઈએ શું શું હાથ લઈ લે ફૂટી જાહે ફૂટી જાહે એ લાગશે આવી હાલત છે અમારે રખોડામાં અત્યારે કાંઈ રહેતું નથી આના લોક કરવાનું કઈ ગોતવું જોઈએ હે કઈક તો આ જોઈ લે કાચની રકાબી મૂકીને પડતી ના મસાલાની ડબલ્યુ ઉપાડી જો ઉડી ઉડી કણી ઉડી અહીંયા મને યાર ના આવીને બેહી ગયા તા સાબજી ના ચાલુ થયો પણ ફ્લેશ ચાલુ ન થઈ ઓટોમેટિકમાં ઓટોમેટિક નહીં થાય એમાં મેન્યુઅલી કરવી પડશે ઓટોમેટિક નો ઓપ્શન બંધ છે એવું છે ઓકે ડન તો કઈ નહીં હાલશે તો ક્યાર ના આવી ગયા તો સાબજી પણ આ યાદ જ ન આવ્યું યાદ જ નહીં અત્યાર સુધી યાદ નહીં 6:30 યાદ આવ્યું કે વીમો ભરવાનો છે આપણી જે માણકી પડી છે ને અહીંયા માણકીનો હમણાં હું 12 જાન્યુઆરીએ વીમો પૂરો થાય ને 3 વર્ષ પણ પૂરું થાય છે યસ ચોથા વર્ષમાં અમારી માણકીનો વીમો પણ ભરવો પડશે ને બરોબર છે ને સિયા વીમો ભરવો પડે ને ગાડીનો હા કે હા પડે જો તો હાલો શોરૂમે જઈ આવીએ ને વીમો ભરતા આવીએ અને એકાદી નવી સીઆરએ ટીઆરએ લેતા આવીએ કઈ સીઆરએ તો મેં આજે જોઈ લીધી મસ્ત મજાના વિડિયો આવ્યા હતા એવું છે હા મારુતિ સુઝુકીના કસ્ટમર વતી હું કહી દઉં છું જો તમે કોઈ ઇન્સ્યોરન્સ રિન્યુ કરાવવા માંગતા હોય તો અહીંયા ના આવતા આ જગ્યાએ બંધ થઈ ગયું છે અને દરગાહવાળી ગલીમાં વયું ગયું છે શિફ્ટ થઈને તો આપણે પણ હવે ત્યાં જ જવાનું છે આખી હવે હાલીને જવું જ તારે તું ત્યાં હાલવા માંડી ઓકે બસ આપણા ઘરે પૂગી આવ્યા છે અને ખાવા પીવામાં જલ્દી ડિસાઈડ થઈ ગયું છે આજે કે ચા અને ભાખરી પ્લાનિંગ કંઈક આપણો થેપલાનો હતો પણ અત્યારે પહોંચાય એવું નથી કોઈ કાઢે એટલે અહીંયા બંધાવવા માંડ્યો છે આપણે ભાખરીનો લોટ અહીંયા મૂકી દીધો છે આપણે ચા પાણી ઉકળવા માટે અને હવે બસ દૂધ એડ થાય એટલી વાર છે ને બાકી અમારે બેન બાથી હવે જરા પણ ભૂખ સહન નથી થતી ક્યારની મમ સી આ બધાને બોલાવ મમ ખાવું છે પૂછતો સિયા આમ જો આ બધાને પૂછતો મમ ખાવું છે મમ જોઈ લે ઈ પડી જાય છો તું એ લેતી બધું આમથી ઊંચા થઈ ને આંબે હે જોઈ લે અને આજે ભાખરી બનવાની છે આપણી તાવડી ઉપર આપણે પહેલી વાર સાંભળ્યું ભાખરી બનતા બનાવીએ હોત ને હું તમે હે હું અહીંયા હું થયું આંગળી આવી ગઈ જો આપણું મેનુ થઈ ગયું છે અહીંયા એકદમ રેડી તો આવી જાવ વિયારા પાણી કરવા વિયાળું સાચો શબ્દ વિયાળું હોય વિયાળું વારું ના હોય વિયાળું સાચો શબ્દ શું છે ને એ તમે કમેન્ટ્સ કરજો બાકી બસ વારું પાણી કરી લઈએ આપણે તોય છતાંય આપણે હે ને આમ કહીને કે ઓલું અભદ્ર નહીં સોરી આ કેમ આમ આવે અભ્રંશ ગુજરાતી ભાષાના કારીગર છે એટલે આમની પાસે કારીગર ન હોય વિદ્યાર્થી હતા ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા ગુજરાતી ભાષાના કારીગર એમાં કે કારીગર આવે ગુજરાતી ભાષાના ઓકે કઈ વાંધો નહીં તો અભ્રંશ થઈને વારું શબ્દ થઈ ગયો અપભ્રંશ હા ઓકે ગુજરાતી ભાષાના અપભ્રંશ થઈ ગયા અમુક શબ્દો એમના લીધે બધી જગ્યાએ આપણે કહીએ ને બહાર આવે બોલી બદલે એમની જગ્યાએ અલગ અલગ બધા બોલાવવા માંડ્યું તમે મારું એટલું બધું મોઢું ઝૂમથી લેશ મને મોટી દેખાડવી છે પછી બધા કહે છે પ્રજ્ઞાબેન તમને આ મોઢે શું થયું છે મોઢે કઈ થયું નથી પણ હવે આ બધું
ઉંમર થાય ને એ પ્રમાણે થોડું થોડું કરટલી પડવા લાગી છે હવે કરચલી ને ધીમે ધીમે હવે ડોસીમાં તરફ પ્રયાણ થાય છે થોડું ઘણું અને ને બાકી ધવલ બાપા અને પ્રજ્ઞા બા પ્રજ્ઞાબા તો સારું લાગે કેમ કે દરબારી શબ્દ બોલતો હોય ને એ ટાઈપનો શબ્દ લાગે બામાં પાછળ પણ ધવલ બાપા નો સારું લાગે થોડું. ઓકે